અમુક શ્લોકના આપણે અર્થ નથી સમજતા ને ત્યાં તકલીફો થાય. તમે જો આરતી પૂરી થાય ને એટલે અહીંથી શાસ્ત્રીજી ગાય કપૂર ગૌરમ કરુણાવતારમ, એટલે બધા આરતીમાં ધ્યાન બધું મૂકીને તરત કપૂર હોધવા બેસી જાય. કપૂર છે, કપૂર છે, કપૂર છે. પેલું ગુજરાતી કહેવત નહીં, સળગાવાનું કામ કોનું? ચૂલો. બીજું કઈ નહીં, બીજું બધું સમજતા નહીં. હા, તમારા મનના વિચારો શું એ તમે જાણો. બોલો કૃષ્ણ કનૈયા. એટલે કપૂર પ્રગટાવવાનો શ્લોક જ નથી. આ શ્લોકમાં જ લખ્યું છે કપૂર ગૌરમ, બોલો, કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ ભવમ ભવામી. હવે આને બધાના અક્ષરો છૂટા પાડો. કપૂર, ગૌર એટલે વર્ણ. ગૌર નો અર્થ શું થાય? વર્ણ, કલર. આપણે નહીં કેતા પેલા પેલું આવતું ને દૂરદર્શન, એટલે એમાં લખે આટલી ઉંમર, આ ગૌ વર્ણ, આ અહીંથી ગુમ થયેલ છે. આવતું હતું ને આવું પેલા. ગૌર એટલે કપૂર જેવો જેનો કલર. તમે મહાદેવજીનો ફોટો જોજો એટલે કલર કેવો હોય? કપૂર જેવો. કરુણાવતારમ, એમનો ફોટો જોજો, એકદમ કરુણા અવતારમાં જ બેઠા હશે. સંસાર તારમ, સંસારથી આગળની ગતિ. છેલ્લે જેવો જીવ નીકળે એટલે ચાર જણા ઊંચા કરીને ક્યાં મૂક્યા? આવે ક્યાં મૂકવા જાય? સ્મશાનમાં. સ્મશાનમાં કોણ છે? કેવલ શિવ સિવાય બીજું કોઈ છે? એટલે બધા ઊંચા કરીને મૂક્યા આવે સ્મશાનમાં. સંસારથી આગળની ગતિ. ભુજગેન્દ્રહાર, ગળામાં, ભુજાઓમાં જેણે સર્પોના હાર ધારણ કરેલા છે એવા શિવ. સદા વસંતમ, સદાય વસો. ક્યાં આગળ? હૃદયારવિંદે. શિવ એકલા નહીં, ભવમ ભવામી સહિતમ નમા. હે સદા શિવ અને શક્તિ, સદાય મારા હૃદયમાં તમે વાસ. ક્યાંય કપૂર સળગાવવાનું બતાવો. તરત જેવું કપૂર ગૌરમ ગઈ એટલે તરત દાફોરિયા મારવાનું ચાલુ કરી દે. જો કપૂર ના હોય તો બૂમા બૂમ થઈ જાય. મહારાજ કપૂર નહીં મૂક્યું. તમે ગમે તે આરતી કરો પણ છેલ્લે આ શ્લોક બોલવાનો અર્થ શેના માટે છે? કે છેલ્લે તમારે શિવનું યજન કરવું પડે, કારણ કે શિવ એ પરમ તત્વ છે. એટલે છેલ્લે શિવનો શ્લોક બતાવ્યો. છેલ્લે શિવની સ્તુતિ કરવાની. ગમે તે દેવની આરતી કરો અને છેલ્લે મહાદેવજીને વંદન કરવા માટે છેલ્લે આરતી કપૂર ગૌરમ બોલીએ છીએ. એટલે અમુક વાર શ્લોકના અર્થ આપણને થોડા ઘણા ખબર પડે ને તો આપણને એનું મહત્વ ખબર પડે કે આપણે શેના માટે કરીએ છીએ. કારણ કે સંસ્કૃત ભાષા છે.